વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ ભાગ 16 સ્વાધ્યાય 13.4 નો દાખલા નંબર આપણે બીજા નંબરનો દાખલો લઈશું. આ ભાગ તમારો છેલ્લો છે. આની અંદર બે દાખલા લઈ અને સ્વાધ્યાય પૂર્ણ કરીશું. બાકીના જે દાખલા ઉદાહરણના આપેલા હોય અને સ્વાધ્યાયના બાકીના જે દાખલા જે છોડેલા છે એ પણ તમારે પૂર્ણ કરવાના રહેશે. હવે દાખલા નંબર પહેલો આપણે આગળના ભાગની અંદર એટલે કે 15મા ભાગની અંદર જોયો હતો. હવે 16મા ભાગની અંદર દાખલા નંબર 2 ની રકમ જોઈએ. તો દાખલા નંબર 2 ની રકમ શું કહે છે એ આપણે જોઈએ કે એક શંકુના આડછેદની તિયર ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ પરિઘ 18 સેન્ટીમીટર છે અને 6 સેન્ટીમીટર છે. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધાશે? તો અહીંયા શંકુના આડછેદ માટે શંકુનો આડછેદ માટે તિયર ઊંચાઈ બરાબર તમને આપી દીધી છે 4 સેન્ટીમીટર. તિયર ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. હવે શંકુના જે આડછેદ છે એના વર્તુળાકાર છેડાની પરિમિતિ અનુક્રમે 2 છે. અનુક્રમે 18 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. તો શંકુના આડછેદ નું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. એટલે C1 બરાબર 18 સેન્ટીમીટર અને C2 બરાબર 6 સેન્ટીમીટર. પરિઘ તમને આપી દીધેલો છે. તો શંકુના આડછેદનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તમારે મૂકવાનું. અહીંયા જે સૂત્ર આવશે 1/2. અહીંયા ડાયરેક્ટ સીધું સૂત્ર તમારે મૂકવું હોય તો મૂકી શકાય. સૂત્રની અંદર પાઈ l r1 r2 આ સૂત્ર છે. તો અહીંયા ત્રિજ્યા આપેલી નથી. તિયર ઊંચાઈ l બરાબર આપેલા છે અને અહીંયા પરિમિતિ આપેલી છે. એટલે આપણે સૂત્રને પરિમિતિમાં રૂપાંતર કરવા માટે આપણે પરિમિતિ જેવું સૂત્ર લાવવા માટે 1/2 l કૌંસમાં 2πr1 2πr2 આ રીતે મુકાશે. 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે આનો તમે છેદ ઉડાડી દેશો તો આ આવી જશે. આનો આ પ્રમાણે ઉડશે એટલે મૂળ સ્વરૂપમાં આવી જશે. એટલે અહીંયા 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. શા માટે? પરિમિતિનું સૂત્ર લાવવા માટે. એટલે 1/2 પાઈ l c1 c2 આ રીતનું મળી જશે ડાયરેક્ટ. એટલે અહીંયા 1/2 પાઈ ની કિંમત આપણે લઈએ 1/2 પાઈ પણ તમારે સાથે નીકળી જશે. એટલે અહીંયા ખાલી પાઈ ની જગ્યા પર આ અંદર ગોઠવાઈ જશે. એટલે 1/2 અહીંયા l પ્રમાણે સૂત્ર આવશે. એટલે 2πr અંદર ગુણી કાઢ્યા અને એ પ્રમાણે સૂત્ર તૈયાર કર્યું. એટલે 1/2 c1 l બરાબર કેટલા આપેલા છે? 4 કૌંસમાં c1 18 અને c2 6. આનો છેદ છે એટલે 2 18 ને 6 24 24 2
48 સેન્ટીમીટર સ્ક્વેર શંકુના આડછેદનું ક્ષેત્રફળ, શંકુના આડછેદ નું ક્ષેત્રફળ તમને 48 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. એટલે આ પ્રમાણે તમારે એની ગણતરી કરવાની રહેશે. હવે દાખલા નંબર 3 આના જેવો જ છે. એટલે ટોપી છે, શંકુ આકારની જોકરની ટોપી હોય એના જેવી, પણ ઉપરનો જે તુર્કી ટોપી કે છે એટલે નીચેનો ભાગ પહોળો અને ઉપરનો ભાગ સાંકડો એ રીતની ટોપીનો આકાર આપેલો છે. બાજુમાં આકૃતિ આપેલી છે. આ પ્રકારની ટોપી છે એટલે એ તુર્કી ટોપી કહે છે. એ તુર્કી ટોપીનો તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એના પરથી કેટલું કાપડ જોઈશે એ પ્રમાણે છે. એટલે તમારે દાખલા નંબર 3 તમારી જાતે તમે ગણજો. એક્ઝામ્પલ નંબર 3 હોમવર્કમાં તમારે ગણવાનો છે. હવે દાખલા નંબર 4 આપણે લઈએ તો દાખલા નંબર 4 ની રકમ શું કહે છે એ બરાબર સમજો. શંકુના આડછેદ પર જ આધારિત એક્ઝામ્પલ છે. શંકુના આડછેદમાં કઈ કઈ માહિતી આપેલી છે અને શું શોધવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. જે દાખલા નંબર 4 માં આપણે જોઈએ કે એક વાસણ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. તે ઉપરથી ખુલ્લું છે, શંકુના આડછેદ જેવા આકારનું છે. તેની ઊંચાઈ 16 સેન્ટીમીટર છે તથા બંને અંત્ય વર્તુળોની નીચેથી ઉપરની તરફની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે, જે દૂધથી સંપૂર્ણ ભરેલું છે. એમાં 20 રૂપિયા પ્રતિ લિટર ની કિંમત વાળા આ વાસણમાં સમાઈ શકે તેવા દૂધની કિંમત શોધો. 20 રૂપિયા પ્રતિ લિટરે દૂધ છે તો એ વાસણમાં કેટલા લિટર દૂધ સમાશે અને કેટલા રૂપિયાનું દૂધ સમાશે એ આપણે શોધવાનું છે. હવે આ વાસણ બનાવવા માટે વપરાયેલી ધાતુની શીટ ની કિંમત 8 રૂપિયા પ્રતિ 100 સેન્ટીમીટરના દરે તેની કિંમત શોધો. એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ એમ બંને શોધવાનું કહ્યું છે. તો અહીંયા સૌથી પહેલા શંકુનું ક્ષેત્રફળ અને ઘનફળ આ રીતનું શંકુ છે, આડછેદ એનું જે માહિતી આપેલી છે એ આપણે જોઈએ. તો શંકુ આકારના વાસણ, શંકુ આકારના વાસણ ની ત્રિજ્યા, વાસણની મોટી ત્રિજ્યા R1 બરાબર 20 સેન્ટીમીટર, નાની ત્રિજ્યા R2 બરાબર 16 સેન્ટીમીટર આટલું આપેલું. હવે શંકુના આડછેદ માટે અને એના ક્ષેત્રફળ માટે કોની કોની જરૂર છે એની આપણે વાત કરીએ. તો અહીંયા આપણે સંપૂર્ણ ભરાયેલું વાસણમાં સમાતું દૂધ, સંપૂર્ણ ભરાયેલા વાસણ, સંપૂર્ણ ભરાયેલા વાસણમાં સમાતું દૂધ બરાબર શંકુના આડછેદ નું ઘનફળ. શંકુના આડછેદનું ઘનફળ એટલે અહીંયા 1/3 શંકુના આડછેદ માટેનું સૂત્ર પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર r2 સ્ક્વેર r1 r2 આ રીતનું માપ મળશે. એટલે અહીંયા
પાઈ ની કિંમત મૂકી એ પ્રમાણેનો જવાબ લાવવાનો છે. તો અહીંયા 1/3 પાઈ ની કિંમત તમને આપી દીધેલી છે કે 3.14 લેવાની કહી છે. એ 3.14 ગુણ્યા ઊંચાઈ, તમને વાસણની ત્રિજ્યા, મોટી ત્રિજ્યા, નાની ત્રિજ્યા આપેલી છે. વાસણની ઊંચાઈ તમને આપી દીધી છે કે અહીંયા આપણે લખી દેવાનું કે વાસણની ઊંચાઈ h બરાબર 16, વાસણની ઊંચાઈ 16 સેન્ટીમીટર. અહીંયા આ જે માપ આપેલું છે એ 8 સેન્ટીમીટર છે. હવે અહીંયા r1 h બરાબર 16, પછી r1 સ્ક્વેર 20 નો સ્ક્વેર, r2 સ્ક્વેર 8 નો સ્ક્વેર અને 20 ગુણ્યા 8 કૌંસ પૂરો. એટલે અહીંયા આ પ્રમાણે ની કિંમત આપણે લઈએ તો 1/3 314 છેદમાં 100 લઈ લઈએ ગુણ્યા 16, 20 નો વર્ગ કરીએ 400, 8 નો વર્ગ કરીશું તો 64 પ્લસ આ બંનેનો ગુણાકાર 20 ગુણ્યા 8 એટલે 8 દુ 16, 160. એ પ્રમાણે આપણે કિંમત લઈએ તો અહીંયા 1/3 314 છેદમાં 100 ગુણ્યા 16 અને આ બંને ત્રણે ત્રણનો સરવાળો કરીશું તો 624 આવશે. એટલે એ પ્રમાણે તમે એની કિંમત લેશો તો ગુણાકાર કરી છેદ ઉડાડો તો અહીંયા હું જવાબ ડાયરેક્ટ મૂકું છું, ટાઈમ બગાડતો નથી. એટલે તમારે આનો ગુણાકાર કરવાનો 10449.92 સેન્ટીમીટર ક્યુબ આવશે. હવે એને આપણે સેન્ટીમીટર ક્યુબ છે એને આપણે લીટરમાં ફેરવવા પડે તો અહીંયા 10449.92 સેન્ટીમીટર ક્યુબ ને આપણે લીટરમાં ફેરવવા માટે લીટરમાં જવાબ આપવો છે લીટર, તો લીટરમાં આપણે જવાબ લાવવા માટે એને 1000 વડે ભાગવા પડે. 449.92 છેદમાં 1000 એટલે અહીંયા 10 પોઈન્ટ આ 10 પોઈન્ટ 3 પોઈન્ટ કાપવાના છે. એક બેને 3 પોઈન્ટ કાપીશું એટલે 10.449.92 એટલે લગભગ 10.45 લીટર થશે. અને એનો ભાવ તમને આપી દીધો છે કે 1 લીટરનો ભાવ 20 રૂપિયા. 1 લીટર બરાબર 20 રૂપિયા માટે 10.45 લીટર બરાબર કેટલા? તો આના ઉપરથી આપણે 10.45 એટલે છેદમાં 100 મૂકી દઈએ ગુણ્યા 20 કરી દઈએ, છેદ ઉડાડીએ તો અહીંયા તમને જવાબ મળશે 209 રૂપિયા. આ બંનેનો ગુણાકાર કરશો એટલે 209 રૂપિયા તમારે વાસણમાં 209 રૂપિયાનું દૂધ ભરાશે. એ રીતે લઈ શકાય. હવે વાસણ બનાવવા માટે જે ધાતુની શીટ છે એ ધાતુની શીટ માટેની આપણે વાત કરીએ. હવે આ એક જવાબ તૈયાર થઈ ગયો એટલે એને આપણે કાઢી નાખીએ. હવે બીજો જે જવાબ મેળવવા માટે આપણે અહીંયા ફરીથી પાછું રૂપાંતરણ કરવું પડશે કે અહીંયા આપણે લઈએ કે શંકુ આકારના આડછેદ શંકુ આકારના વાસણ બનાવતા વપરાતી શીટ નું ક્ષેત્રફળ બરાબર શંકુના આડછેદ નું ક્ષેત્રફળ
પ્લસ તેનો એક જે નાનો છેડો છે, નાના છેડા નું ક્ષેત્રફળ. એટલે આ રીતે બે સૂત્રો ગોઠવાશે. એટલે શંકુના આડછેદ માટે એનું સૂત્ર લઈએ પાઈ l કૌંસમાં r1 r2 પ્લસ પાઈ r2 સ્ક્વેર. એટલે કે નીચેનો જે ભાગ છે એ નીચેના ભાગને આપણે ફિટ કરવાનો છે. એટલે આ રીતનો નીચેનો ભાગ માટે જે વર્તુળાકાર ભાગ આવશે એના માટેની કિંમતની જરૂર પડશે. હવે આની અંદર પાઈ ની કિંમત આપણે મૂકીએ તો 3.14. હવે સવાલ એક ઊભો થાય કે l તિયરનું ઊંચાઈ શોધવાની કઈ છે. તો આપણે અહીંયા તિયર ઊંચાઈ l બરાબર તિયર ઊંચાઈ l આપણે શોધવાની છે. તો l માટેનું જે સૂત્ર છે l બરાબર વર્ગમૂળમાં x² પ્લસ r1 માઈનસ r2 એનો સ્ક્વેર. એટલે h બરાબર તમારું જે માપ આપેલું છે 16 સેન્ટીમીટર, 16 નો સ્ક્વેર. r1 અને r2 20 માંથી 8 જાય એની બહાર સ્ક્વેર. એટલે 16 નો સ્ક્વેર પ્લસ 20 માંથી 8 જાય એટલે 12 નો સ્ક્વેર થશે. એટલે 12 નો સ્ક્વેર અને 16 નો સ્ક્વેર, 16 નો સ્ક્વેર લેશો તો 256 ને 12 નો સ્ક્વેર લેશો તો 144. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો બંનેને 6 4 10 0, 6 4 10 0 વધી 1 2 2 4 400 આયા. 400 નું વર્ગમૂળ આવશે 20 સેન્ટીમીટર. એની તિયર ઊંચાઈ આવશે એટલે 20 સેન્ટીમીટર આપણે અહીંયા મૂકવી પડશે. અહીંયા ગુણ્યા 20 મુકાશે. r1 બરાબર 20, r2 બરાબર 8 પ્લસ પાઈ ની કિંમત આપણે અહીંયા રવા દઈએ તો પાઈ ની કિંમત આપણે કોમન કાઢી લઈશું. અહીંયા પાઈ ના પાઈ રવા દઈએ એટલે પાઈ કોમન નીકળી જશે. પાઈ r2 એટલે 8 એનો સ્ક્વેર. પાઈ કોમન કાઢી લઈએ તો પાઈ બહાર કાઢી લઈશું તો અંદર રહેશે 20 કૌંસમાં 20 ના 28 પ્લસ 8 નો સ્ક્વેર 88 64. આ પ્રમાણે લેવાશે. પાઈ ની કિંમત 3.14 છેદમાં 100, 20 ગુણ્યા 8 અને 8 દુ 16. એટલે અહીંયા 8 દુ 16 વધી 1 2 દુ 4 ને 5 560 પ્લસ 64. 3.14 છેદમાં 100 560 એટલે અહીંયા 4 6 6 12 વધી 1 5 ને 6 624. અને એ બેનો ગુણાકાર કરી છેદ ઉડાડીશું તો 1959.36 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે છે. એટલે આ પ્રમાણેનો જવાબ તમારે મેળવવાનો. હવે અહીંયા પછી હજુ પણ એક સવાલ પાછો બાકી રહે છે કે 100 મીટર સ્ક્વેર નો પતરાનો ભાવ 8 રૂપિયા છે. એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 8 રૂપિયા સીટની કિંમત. માટે આજે જવાબ આવ્યો 1959.36 છે. કેટલા એનો ગુણાકાર કરી દેવાનો. 1959.36 ગુણ્યા 8 છેદમાં 100. એટલે અહીંયા 1959.36 ગુણ્યા 8 છેદમાં 100 તો હતા જ અને ફરી પાછા બીજા 100 આવશે એટલે બંનેનો ગુણાકાર કરીશું તો 156.75 માં આવશે. આટલા રૂપિયા સીટ માટે વપરાશે. એટલે સીટની કિંમત તમને આટલી મળી ગઈ. એટલે આ પ્રમાણે તમારે અહીંયા દાખલા નંબર 4 લીધો. 5મા નંબરનો દાખલો તમારી જાતે તમે હોમવર્કની અંદર પૂર્ણ કરજો. અને આ સાથે આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને
સ્વાધ્યાય પૂર્ણ થાય એની સાથે સાથે આપણું પાઠ્યપુસ્તકના બધા જ ચેપ્ટરો અહીંયા પૂર્ણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ભાગની અંદર જે અહીંયાથી તમને બધા ચેપ્ટરો ગણાવ્યા અને બધા ચેપ્ટરોના પ્રેક્ટિસ કરજો અને પરીક્ષાની તૈયારી કરજો. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને કોર્સ પણ પૂર્ણ થાય છે. અસ્તુ.